હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ફોરપી એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે ભારતના જે કૃત્રિમ સરોવરો છે એ સરોવરો વિશે વાત કરવાના છીએ। સરોવરો ક્યાં આવેલા છે એ વાત કરવાના છીએ। તો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ। પહેલું સરોવર છે ગોવિંદ સાગર સરોવર, જે સતલુજ નદી પર આવેલું છે। સતલુજ નદી પર, બરાબર, અને એ નદી આવેલી છે હિમાચલ પ્રદેશની અંદર। હવે રણજીત સાગર જે સરોવર છે એ રાવી નદી પર આવેલું છે, જે પંજાબમાં આવેલી છે। ગોવિંદ વલ્લભ સાગર જે રિહંદ નદી જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે। રાણા પ્રતાપ સાગર ચંબલ સરોવર છે એ રાજસ્થાનમાં આવેલું છે। જવાહર જે સાગર ચંબલ નદી રાજસ્થાનમાં આવેલું છે। ગાંધી સાગર ચંબલ નદી એ મધ્યપ્રદેશમાં આવેલું છે। બાણ સાગર સરોવર જે આવેલું છે સોણ નદી પર, મધ્યપ્રદેશમાં આવેલું છે। સરદાર સરોવર નર્મદા નદી ગુજરાત। નિઝામ સાગર માંજરા નદી તેલંગાણામાં આવેલું છે। નિઝામ સાગર પાંજરા નદી તેલંગાણામાં આવેલું છે। હુસેન સાગર મુસી નદી તેલંગાણામાં આવેલી છે। નાગાર્જુન સાગર કૃષ્ણા નદી આંધ્રપ્રદેશમાં આવેલી છે। કૃષ્ણરાજ સાગર કાવેરી નદી કર્ણાટકમાં આવેલું છે। તો આ આપણે કેટલાક સરોવરો જોયા ભારતમાં આવેલા, એ સરોવરો વિશે વાત કરી। તો વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર, અને આવા નવા વિડીયો જોવા માટે ફોરપી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, અને આપણી આઈડીને પણ ફોલો કરજો, ફોરપી એજ્યુકેશન, અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ન ભૂલતા।